નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત છે। દર વિકલાંગ દિવસે મોટી મોટી રેલીઓ અને ધરણા પ્રદર્શન કરતા દિવ્યાંગોની વેદના સરકાર અને સમાજને વધુ સ્પર્શતી નથી। કુટુંબથી તરછોડાયેલા, સમાજથી હંમેશા અળગા એવા દિવ્યાંગો પોતાના હક્કો માટે સંઘર્ષ કરી રહ્યા છે। જ્યારે એમનું કોઈ નથી ત્યારે સરકાર સામે આશા લગાવીને બેઠા છે। સમાજનો કોઈ પણ વ્યક્તિ વિકાસની રફતારમાં પાછળ ન રહી જાય એ જોવાની જવાબદારી મારી, તમારી, સમાજની અને સૌથી મોટી એ સરકારની છે। સરકાર દિવ્યાંગો માટે કલ્યાણકારી યોજનાઓ તો બનાવે છે, પણ એ યોજનાઓનો લાભ જેમના માટે બનાવી એ દિવ્યાંગોને કેટલો મળે છે તે જોવાનો વખત છે। નાની નાની વિસંગતતાઓ અને નિયમોની આંટાઘૂંટીમાં ગુજરાતના 11 લાખ દિવ્યાંગો પણ અટવાયા છે, જેની ચિંતા આજે આપણે મહામંથનમાં કરવાની છે। તો એક સવાલ આજે જ્યારે હું એ દિવ્યાંગોના પ્રશ્નોની ચર્ચા કરું છું, માધ્યમ જ્યારે મહામંથન બન્યું છે, ત્યારે આ સ્ક્રીનની સામે બેઠેલા મોટાભાગના સાજા નરવા મારા એ દર્શકોને હું એ વાત પહેલા કરું છું કે સવાલ મારે ને તમારે સૌએ આપણી જાતને કરવાની જરૂર છે કે કોઈ બાપ એના ઘરમાં એના દીકરાને ક્યાં સુધી સાચવે, એને ભણાવે ગણાવે, એવો પ્રયત્ન કરે કે નોકરીએ ચડી જાય, એવો પ્રયત્ન કરે કે કંઈક ધંધો પણ સેટ થઈ જાય, પૈસા રોકે, મૂડી રોકે અને એનો દીકરો એ કંઈક કમાતો થઈ જાય। પણ માનો કે સંજોગવશાત એવું બને કે દીકરો ઘરમાં આર્થિક યોગદાન નથી આપી શકતો, તો એ સાજા નરવા દીકરા માટે પણ બાપ એવું કહેશે એક સમય, જ્યારે કે એ તો ગેરંટી છે ગમે ત્યારે કમાતો તો થશે જ, પણ અત્યારે નથી કમાતો, તો થોડા સમયમાં જ બાપની પણ એ ધીરજ ખૂટી જાય છે અને બાપ એવું કહે કે ભાઈ તું મારા રોટલા ક્યાં સુધી તોડીશ, હવે કંઈક તો કમા। તો આ એવા દીકરાઓની હું વાત કરું છું જેને 2 આંખો છે, હાથ છે, પગ છે, એમના માટે જો બાપની ધીરજ ખૂટી જતી હોય તો વિચાર કરો કે મારી અને તમારી વચ્ચે જે સમાજમાં જીવે છે, જે સંઘર્ષ કરે છે, જેને આંખો નથી, જેને હાથ નથી, જેને પગ નથી, એમની હાલત એ શું થતી હશે। મેં કીધું એમ કે સ્ક્રીનની સામે બેઠેલા મોટા ભાગના મારા દર્શકો એ સાજા નરવા છે એટલે કલ્પના નહીં કરી શકે, પણ આજે હું સમજુ છું કે માધ્યમ એ પ્રશ્નોનું માધ્યમ એ આપણે બનવાનું છે। એક પત્ર આવ્યો, તમને એવું થતું હશે કે ના તો આજે કોઈ વિશ્વ વિકલાંગ દિવસ છે કે ના તો ભારત અને ગુજરાતમાં એનો કોઈ દિવસ મનાવીએ છે, પણ અયોધ્યાના આ મુદ્દાઓની વચ્ચે તમે આજે વિકલાંગોનો પ્રશ્ન એ કેમ લઈને આવ્યા। એક પત્ર એની વાત કરું છું, કેમ આજે આ પ્રશ્નની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। એક પત્ર એ મને મળ્યો જેમાં એ વિકલાંગો દિવ્યાંગો માટે સંઘર્ષ કરતા એક કાર્યકરોનો હતો, જેમાં એમણે એમના પ્રશ્નોનું એક લિસ્ટ મોકલ્યું હતું। એમાં એક વાત એમણે લખી હતી કે અત્યાર સુધીમાં દિવ્યાંગ અધિકાર મંચ તરીકે અમારા સંગઠને ક્યાંક વ્યક્તિગત ધોરણે દિવ્યાંગોએ 5000થી વધુ આવેદન પત્રોએ આપ્યા છે, ચાહે કલેક્ટરને પણ આપ્યા હશે, સાંસદ ધારાસભ્યોને પણ આપ્યા હશે, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો હશે અને તમામ સરકારોમાં એ પત્રો લખાયા હશે। ક્યાંક એમના નાના નાના પ્રશ્નો હશે તો નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પણ એમણે આવેદનપત્રો આપ્યા હશે। તો મને વિચાર આવ્યો કે 5000 આવેદનપત્રો કોને કહેવાય? કોઈ ગુજરાતમાં કોઈ એક પ્રશ્ન માટે હું કદાચ ખોટો ના હોઉં અને હું એ કલ્પના કરી શકું કે કોઈ એક પ્રશ્ન માટે 5000 આવેદનપત્ર આપ્યા હોય તો આ એક ગુજરાતનો 11 લાખ દિવ્યાંગોનો સમૂહ હશે। બાકી કોઈ ગુજરાતનો એવો પ્રશ્ન ન હોય જેમાં કોઈ એક સમૂહે, વ્યક્તિએ કે સંસ્થાએ 5000 જેટલા આવેદનપત્રો એ આપવા પડ્યા હોય। તો એ પ્રશ્નોની હું ચર્ચા કરતો તો, જોતો તો, સમજતો હતો કે શારીરિક અને સામાજિક મુશ્કેલીઓના કારણે એમનું લગ્ન બંધન એ શક્ય બનતું નથી। મોટે ભાગે ઘરમાં ભાઈ ભાભીના સહારે હોય, ક્યાંક વૃદ્ધ માતા પિતાના સહારે એ દિવ્યાંગ વ્યક્તિએ ઘરમાં હોય, તો એ કલ્પના કરવી રહી કે કેટલું લાચારપણું એ ઘરમાં અનુભવતા હશે। અને જ્યારે એની પોતાની કોઈ ઇન્કમ નથી, જ્યારે એની પોતાની કોઈ આવક નથી, તો એ ઘરમાં ગમે પણ કોને એ સૌથી મોટો સવાલ છે। માનો કે દીકરાઓ વિશે તો હજુ પણ એ સહન કરી લેતા હશે, પણ એ દિવ્યાંગ દીકરીઓ વિશેની કલ્પના કરવી એ હું માનું છું કે મારું અને તમારું ગજું નથી। જ્યારે હું કહું છું કે આપણે બધા મોટાભાગના સાજા નરવા લોકોએ ટીવી સામે બેઠા છીએ, ત્યારે એ દીકરીઓની શું હાલત થતી હશે ઘરમાં, જેની પાસે એક પૈસાની પણ કમાણી નથી
અને સામે પક્ષે આર્થિક ઉપાર્જનનું કોઈ માધ્યમ પણ બની શકે એમ નથી. ના તો એ રોજગારી કરી શકે એમ છે, કેટલાક કિસ્સાઓમાં એવું બને છે કે નથી કરી શકતા. તો એની શું હાલત થતી હશે એ કલ્પના કરવી એ મુશ્કેલ રહી. એ પત્રમાં એવું લખ્યું હતું કે 182 ધારાસભ્યોને એ દિવ્યાંગોએ પત્ર લખીને એટલે ટપાલ ક્રાંતિ કરી. 182 ધારાસભ્યોને એમણે ટપાલો લખી. તો મને એવું થયું કે એટલીસ્ટ એમના જેટલા પ્રશ્નો છે એ માત્ર ધારાસભ્ય નહીં, સાંસદના સ્તરે નહીં, પણ એ મહામંથનના સ્તરે પણ સરકારના સુધી એ પહોંચવા જોઈએ. અને એના માટે આજે આપણી સાથે રમેશભાઈ કોરાટ જોડાયા છે, દિવ્યાંગ અધિકાર મંચના એ પોતે પ્રમુખ છે. રમેશભાઈ, તમારું સ્વાગત કરું છું. તમે મને એક દિવ્યાંગોના પત્રોનું એક લિસ્ટનું એક પ્રશ્નોનું એક આખું લિસ્ટ મોકલ્યું. તમે એવું લખ્યું હતું કે તમે અત્યાર સુધીમાં આટલા આવેદન પત્રો આપ્યા. હું એ સમજવા માંગુ છું કે એ તમામ પ્રશ્નોનું એ આવેદન પત્રોના પ્રશ્નો. નમસ્કાર હેમંતભાઈ, કે ખરેખર આજે તો જે આ પ્રશ્ન ખરેખર ગુજરાતમાં અમારી જે 6 વર્ષમાં કોઈએ નથી સાંભળ્યો, આજે તમે સાંભળ્યો. એ બાબતથી હું આજે ખુશીથી એવું કહું કે ગુજરાતના 11 લાખ દિવ્યાંગોના ઘરે ગામડાની ભાષામાં કહું તો લાપસીનું આંધણ મૂકાણું. એટલે ખુશીની બાબત છે કે કોઈએ નથી સાંભળ્યું, પણ તમે આજે વીટીવીમાં ઉઠાવ્યો અમારો સવાલ. હવે આ બાબતથી આવેદન પત્રની બાબતમાંથી હું જો તમને કહું હેમંતભાઈ, તો એક તાલુકા કક્ષાએ મામલતદાર થી જિલ્લા કક્ષાએ કલેક્ટર સાહેબ તથા અમારા સમાજ સુરક્ષા અધિકારી અને આવી જ વણજાર આખા ગુજરાતના તમામ લાગતા વળગતા અધિકારીથી પદાધિકારી 182 ધારાસભ્યોને પણ 3 વખત ટપાલ ક્રાંતિ કરી. અને જૂના જે રૂપાણી સાહેબ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે પછી એના જ વખતમાં ઓપી કોહલી રાજ્યપાલ સાહેબ આવાથી માંડીને અત્યાર સુધી સાહેબ અમે જો મારી ભૂલ ના થતી હોય તો 6 વર્ષની અંદર 1500 આવેદન પત્રો આપ્યા. હાલમાં પણ અમે મુખ્યમંત્રીને આજ જે ભૂપેન્દ્રભાઈ પહેલા હતા પહેલી ટર્મ, બીજી ટર્મથી માંડી આજે રાજ્યપાલ સુધી ફરી અમે રજૂઆત કરી. પણ અમારા જે લખેલા કાગળ છે ને સાહેબ, આ જે આવેદન પત્રો એડે ગયા ને એનું અમને એક દિવ્યાંગ વતી બહુ મોટું દુઃખ છે સાહેબ. એ પ્રશ્નોમાંનો એક પ્રશ્ન એવો હતો રમેશભાઈ, તમે એવું કીધું કે સરકારી યોજનામાં જે નિયમોની વિસંગતતાઓ છે એના કારણે જેના માટે આ યોજનાઓ બની એનો લાભ એમના સુધી એ પહોંચતો નથી, એ દિવ્યાંગો સુધી પહોંચતો નથી. તો એવો કોઈ નેતા, કોઈ અધિકારી આવ્યો જ નહીં જે તમને સમજે, તમારા પ્રશ્નોને સમજે ને એનું નિવારણ લાવે? સરસમાં સરસ સવાલ ખરેખર છે કે જો આટલા બધા આવેદન પત્રો લખવા છતાંય સાહેબ અમે 3 વખત તો ધારાસભ્યો 182 ને ટપાલ ક્રાંતિ કરી. આમાં સ્પષ્ટ મેં લખેલું છે કે જે શાસક પક્ષના ધારાસભ્યો હોય એ અમારી વેદના સરકારમાં રજૂ કરો અને વિરોધ પક્ષના જે ધારાસભ્યો છે એ અમારો વિધાનસભામાં મુદ્દો ઉઠાવો. સાહેબ 182 ધારાસભ્યોથી એક પણ ધારાસભ્યએ અમારો મુદ્દો ના ઉઠાવ્યો, ન સરકારમાં રજૂ કરી. ઠીક છે, 6 ધારાસભ્યો એવા હતા કે જેણે પોતાના લેટર પેડ ઉપર સરકારમાં રજૂઆત કરી કે ભાઈ વિકલાંગોને પેન્શન આપવું એ અમારી સહમતિ છે, તમે આપો. હવે 6 ધારાસભ્યોને બાદ કરતા હેમાંગભાઈ એક ધારાસભ્યને જો ટપાલ લખવાની ખરેખર જો ફુરસદ ન હોય, પબ્લિકના એટલે કે વિકલાંગના આંસુ લૂસવાની ફુરસદ ન હોય, ખરેખર તો એ દુઃખની વાત છે કે જનતાનો એટલે કે અમારા પણ મત લઈ અને એક ટપાલ લખવા માટે ખરેખર આંસુ લૂસવા માટે એની ફુરસદ નથી. તો હું તો 100% કહું, એક વિકલાંગોના હિતને ધ્યાને રાખી સાહેબ ખરેખર દુઃખ સાથે કહું, ખરેખર તમારે રાજીનામા આપી દેવો જોઈએ સાહેબ. રમેશભાઈ, તમે જે આવેદન પત્ર મોકલ્યું એમાં એક મુદ્દો નોકરીનો પણ હતો. હું એ નોકરીના કોટાને હમણાં જે વર્ગ 3ની 4300ની જગ્યા ગૌણ સેવા પસંદગી મંડળે બહાર પાડી એમાં હું જયારે એનો પરિપત્ર વાંચતો હતો તો મને એ અભ્યાસ કરતો હતો, છેલ્લે એ કોટા મને દેખાયો દિવ્યાંગો માટેનો. પણ મારું એક ઓબ્ઝર્વેશન એવું છે કે દરેક નોકરીઓમાં જો દિવ્યાંગોનો કોટા છે તો સરકારી કચેરીઓમાં હું એ દિવ્યાંગોને જોતો નથી. મે બી મારું ઓબ્ઝર્વેશન એ ખોટું પણ હોઈ શકે. તો વાસ્તવમાં એ પરિપત્રમાં તો છે કે આટલા દિવ્યાંગોની ભરતી કરશું કે ભાઈ આ રીતનું વિકલાંગો માટે તો મેં લગભગ 45 આરટીઆઈ કરી. વિકલાંગો કઈ કચેરીમાં નોકરી કરે એની સાહેબ મેં 45 આરટીઆઈ કરી, એ મારી સાથે છે સાહેબ આજે. હવે હું એસટી નિગમ જુનાગઢની અંદર પ્રથમ મેં 2100 કર્મચારીની યાદી લઈ તો સાહેબ એમાં એક પણ વિકલાંગ નહોતો.
એટલે દુઃખની વાત છે કે 2100 કર્મચારીએ 4% લેખે મારી ભૂલ ન થતી હોય તો 84 વિકલાંગ હોવો જોઈએ. આ બાબતથી મેં આરટીઆઈ કરીને કદાચ કઈ અસર થઈ હોય તો આપણે જયારે ડેપ્યુટી સીએમ નીતિન કાકા હતા ત્યારે એને ચાલુ વિધાનસભામાં સ્વીકાર્યું હતું કે અમે વિકલાંગો માટે ખરેખર ભરતી નથી કરી. અને હું કદાચ 100% ખોટો નથી, જાહેર જનતાને પણ ખબર છે સાહેબ, પણ એક કચેરીની અંદર ચાહે એસટી નિગમ હોય, મામલતદાર હોય, ટીડીઓ હોય, ગ્રામ પંચાયત હોય, એક પણ જગ્યાએ જો તમને વિકલાંગ જોવા મળતો હોય ને તો 4% લેખે ખરેખર મને કહેજો, પણ હું ગોતવા નીકળો પણ કોઈ જગ્યાએ મળતું નથી. એટલે ખરેખર જે કઈ અમારી વેદના છે ને સાહેબ, આ નથી નોકરીમાં લીધા એની એક આ સાબિતી છે. ખરેખર આમાં જે આવનારા જે ભરતી છે 3 વર્ગની જે 4300ની છે એમાં વિકલાંગોને પ્રાયોરિટી મળે 4% લેખે, એમાં પણ હું કટિબદ્ધ છું, એ પણ હું રજૂઆત કરીશ. હેમાંગભાઈ, રમેશભાઈ, સરકારી જે એવું કહે છે કે દિવ્યાંગોની કલ્યાણકારી યોજનાઓ માટે એમણે આટલું કર્યું, આમ કર્યું. ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા પછી તમારા પેન્શનમાં પણ કંઈક વધારો થયો હતો, તો એ પેન્શન તમારા માટે પૂરતું છે કે તમારી એવી કોઈ માંગણી છે કે એને એ સરકાર અપડેટ કરે અથવા તો એમાં કંઈક સુધારણા કરવાની જરૂર છે? એ યોજનામાં પણ જે સરકાર મોટા મોટા બેનર મારે છે અમારી યોજના, જે તમે 17 યોજનાઓ કહો છો ને સાહેબ, એમાં દિવ્યાંગ જયારે એક યોજનાનું ફોર્મ ભરવા જાય છે સાહેબ, જી, ત્યારે એ દિવ્યાંગ પાછા પગે ઓફિસ પોતાના પગથિયા નીચે ઉતરે છે. એનું કારણ છે, હું તમને એક વસ્તુ કહી દઉં કે જે વિકલાંગોની કલ્યાણકારી યોજનામાં સાહેબ એક બીપીએલ ક્રાઇટેરિયો માંગવામાં આવે છે કે બીપીએલ રેશન કાર્ડ હોય તો જ આ લાભ મળે. નંબર 2 કે ઘણી જગ્યાએ પેન્શન મુદ્દાની અંદર 80% હોય તો જ આ મુદ્દો મળે છે. એટલે વિકલાંગો જટિલ ડોક્યુમેન્ટ છે માગે છે. આવી યોજનાની અંદર ખરેખર જે નોર્મલ એટલે વ્યક્તિઓ જે છે, ગુજરાત સરકારની જે કલ્યાણકારી યોજના નોર્મલ વ્યક્તિઓને જે લાભ મળે છે સાહેબ, એમાં એક પણ જગ્યાએ ક્રાઇટેરિયો નથી. એના જો હું તમને દાખલા આપું પુરાવા સાથે, તો વિધવા બહેનોને તમામને લાભ મળે છે. એનું કારણ એ છે કે એમાં બીપીએલ માંગતા નથી. એક બીજો એવો ક્રાઇટેરિયો એવો નથી કે 2016 પછી જ વિધવા થઈ હોય તો જ પેન્શન મળે, તો ઉપલા બહેનોને ના મળે. આવા ક્રાઇટેરિયા નથી. એમ ખેડૂતને સન્માન નિધિ યોજનામાં પણ આવા કોઈ ક્રાઇટેરિયા નથી, એટલે તમામ ખેડૂતોને લાભ મળે છે. પછી એક મકાન સહાય યોજના લે છે, એમાં પણ તમામ લોકો એનો લાભ લઈ શકે છે. એનું કારણ એ છે કે એમાં કોઈ ક્રાઇટેરિયા નથી. એક વિકલાંગોની કલ્યાણકારી યોજના જે ગણે છે ને આ સરકાર, જે મોટા મોટા બેનરો જે મારે છે ને સાહેબ, એ એક સદંતર ખોટું છે. એનું કારણ છે કે વિકલાંગ જ્યાં ફોર્મ ભરવા જાય તો આવા કોક ને કોક ક્રાઇટેરિયા હોય છે. સાહેબ, એક બીજું હું કહું કે આ સરકારને ખાલી હું વિરોધ નથી કરતો કે ઈ બાઇક સહાયની અંદર સાહેબ બીપીએલ રેશન કાર્ડ માંગવામાં આવે છે. હવે ઈ બાઇક સહાય તો ખાલી સરકાર 25,000 રૂપિયા આપે છે, ઉપલા 75,000 વિકલાંગે ભોગવવાના હોય છે. હવે સાહેબ, બીપીએલ રેશન કાર્ડ એ વ્યક્તિને હોય કે અતિ ગરીબી રેખા નીચે જીવી રહ્યો હોય. હવે ઈ ગરીબી હોય, જેની પાસે રેશન કાર્ડ હોય એની પાસે 75,000 રૂપિયા નથી, અને જેની પાસે રેશન કાર્ડ નથી એની પાસે પૈસા છે તો એ બીપીએલ ની હિસાબે લઈ નથી શકતો. એટલે અમારી યોજનામાં તમામ જગ્યાએ આ રીતના સરકાર દ્વારા તાળા મારી દેવામાં આવે છે સાહેબ, કે યોજના લઈને જ ન જાય. જનતાને એવું લાગે કે વિકલાંગો માટે આવું બધી યોજના હાલે છે, પણ મારી પાસે પુરાવા સાચા છે કે 10,94,300 ને જે 2 વિકલાંગો ગુજરાતમાં છે એમાંથી યોજના કેટલા લોકો લાભ લે છે, કેટલા નથી લેતા. મારી એ માગણી જ હતી કે જે 2016ના ધારા મુજબ ગુજરાતમાં બધાને સમાન હક ને અધિકાર મળવો જોઈએ. તમે જે એક પ્રશ્ન મને મોકલ્યો તો એનું સંશોધન કરતો હતો, મેં એ સરકારની વેબસાઇટને પણ ખોલી, તો સ્વરોજગારના એ માટે એ મેળા યોજે છે દર 5 વર્ષે. મેં એમાં ફોટો અને વિડીયો પણ જોયા જેમાં એ દિવ્યાંગ કંઈક સાધન સામગ્રી મેળવતા હોય. તો શું એ સાધન સામગ્રી તમને જે મળે છે સ્વરોજગાર માટે, એ વાસ્તવમાં તમારી રોજગારી માટે પૂરતી નથી? બહુ સરસ છે કે 2023ની આજ વખતની અંદર સરકારે 20,000ની સાધન સહાય જાહેર કરેલ છે. એમાં ફક્ત ને ફક્ત એક લારી નાની એવી કેબિન જેવું આપવામાં આવે છે. હવે કેબિન મને ખબર હતી કે હલકી ગુણવત્તા વાળી છે, એટલે મેં જુનાગઢમાં 23 તારીખે એનો જોઈ ચકાસી અને જોયું તો ખરેખર એકદમ સડેલ અને ભીનું લાકડું, જેને આટકાટ કહેવામાં આવે છે, જે આ શિયાળામાં દિવસોમાં હકડાઈને એના નકુચા પણ નોખા થઈ જાય હતું, અને સડેલ એકદમ હલકી ગુણવત્તાની હતી. હવે નંબર 2 કે વિકલાંગોને રોજગારી માટે
સાહેબ એક કેબિન આપવામાં આવે છે. મને નથી સમજાતું કે અમદાવાદમાં કેબિનો વિકલાંગોની ઉપાડી જાય છે. તો કેબિન આપવી જ શું કામ જોઈએ? જો કેબિન આપે તો વિકલાંગોની કેબિન કોઈ દિવસ ત્યાંથી એને ઉપાડી ના જ આવી જોઈએ. તો રોજગારીનો મુદ્દો કહેવાય. અને એક નંબર 2 સાહેબ કે વિકલાંગોને 20,000ની સાધન સહાય આપવામાં નથી આવતી. એની આ મારી પાસે માહિતી છે. લગભગ 7,000 થી 8,000ની સાધન સહાય આપવામાં આવે છે. મને ખુદને એક ઘરઘંટી મળેલી હતી સાહેબ, 2 કિલો ઘઉં ના દરાણા તા મોટર બરી ગઈ. તમામ સાધન સહાય હલકી ગુણવત્તાની આપવામાં આવે છે. અને હું તો એમ કહું કે 10 થી 12,000નું જે સાધન સહાય લેવામાં આવે છે એમાંથી હું એવું નથી ઈચ્છતો કે કોઈ વિકલાંગોની રોજગારી મળે. કારણ કે આ મોંઘવારીની અંદર 10 કે 12,000નું સાધન આવે જ શું? પેલી બાબત તો ઈ. અને એ આવે તો એટલી હલકી ગુણવત્તાનું આવે છે કે સાહેબ ખરેખર સરકારે રિપોર્ટ એવો તૈયાર કરો કે ઘરઘંટી આપી છે તો કેટલા લોકો ધંધો કરે છે. ધંધો બિચારાને કરવો છે પણ 2-3 કિલો દળનું દરેતા મોટર બરેલ પડી છે, હલકી ગુણવત્તાની આવે છે. એટલે સાધન સહાયનો ગઈ જે 23/12 મેં વિરોધ કર્યો હતો અને એ સત્ય હતું. એટલે સાધન સહાયની અંદર તો આવી ગોલમાલું છે. પણ સરકારને મારી વિનંતી છે કે સાધન સહાય બંધ કરીને તમામ ગુજરાતના વિકલાંગોને પેન્શન આપવામાં આવે. અહેમદભાઈ, છેલ્લો પ્રશ્ન, તમે એવું કીધું કે એ રાજ્ય સરકારની યોજનાઓમાં વિસંગતતાઓ છે ને આટલી છે, તો કેન્દ્ર સરકારે પણ તમારા માટે યોજનાઓ કરી હશે, એમાં પણ એ નિયમોની માથાકૂટો છે કે પછી લાભ સીધો જ મળે છે? જી હેમંતભાઈ, કે કેન્દ્રની સરકાર યોજનામાં તો મારા ખ્યાલ પ્રમાણે એક ફક્ત ને ફક્ત પેન્શનની ભાગીદારીમાં જ આવે છે. બાકી કેન્દ્રની કોઈ યોજના ગુજરાતમાં નથી. જી. એટલે જે ગુજરાત સરકારની જે યોજનાઓની વાત કરવામાં આવે તો લગભગ વિકલાંગો વંચિત જ રહે છે. સાહેબ એમાં ગુજરાતની જે યોજના હાલે છે ને વિકલાંગો માટે, એની અંદર મેં તમને અગાઉ કીધું એમ હાલાકી બહુ વિકલાંગો ભોગવી રહ્યા છે. એની સાબિતી જે છે કે 10,94,302 વિકલાંગોમાંથી લાભ જે યોજનાનો લાભ લઈ રહ્યા છે ને એને 12,744 જ વિકલાંગો લાભ જે સાધન સહાયનો લીધો છે. પછી વીમાની અંદર જો વાત કરવામાં આવે તો ત્રણ વ્યક્તિએ જે વીમાનો જે યોજનાનો લાભ લીધો છે. એની આગળની જો સંત સુરદાસ યોજનાની વાત કરવામાં આવે પેન્શનની તો 25,574 લોકોએ જ લાભ લે છે. એનું કારણ છે તો 10 લાખ લોકોને કેમ વિકલાંગો સહાય નથી પહોંચતી? કારણ કે એટલી જટિલ પ્રક્રિયા છે કે વિકલાંગ એ કરી નથી શકતો. કારણ કે જે લોનની બાબત કરવામાં આવે તો એમાં પણ જટિલ ડોક્યુમેન્ટ માંગે છે. આવા બધા પ્રશ્નોને હિસાબે ખરેખર જો લાભની સંખ્યા જોઈએ ટોટલ ગુજરાતની અંદર તો જે લાભાર્થીની સંખ્યા છે 46,319 આ વર્ષમાં, જેમાં તમામ લોકોનો સમાવેશ થયો. એટલે જટિલ પ્રક્રિયાની હિસાબે ખરેખર નોર્મલ લોકો જુઓ તમે સાહેબ આજે સરકારી યોજનાનો લાભ નથી લેતા. કારણ કે એટલા ડોક્યુમેન્ટ ને એટલા કચેરીના ધક્કા ખાય છે ને એટલે નોર્મલ લોકો કંટાળી ગયા. તો મિત્રો વિકલાંગોની તો વાત જ ક્યાં આવી? શું બિચારા બીજે ત્રીજે ચોથે માળે કોઈ કચેરી હોય ત્યાં લિફ્ટ હોય ના હોય, કઈ રીતે ચડે? એટલે આવું માંડીવાળી અને વિકલાંગો પોતાની લાભદાયી જે યોજના હોય એનાથી વંચિત રહી જાય છે. રમેશભાઈ, આપ જોડાયા, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું આપના સંઘર્ષને પણ વંદન કરું છું અને આપના પ્રશ્નો છે એ સરકાર સુધી ચોક્કસ પહોંચશે એવી હું તમને બાંહેધરી પણ આપું છું. કારણ કે જ્યારે આપણે પ્રશ્નોને ચર્ચી રહ્યા છીએ તો ક્યાંક તો પહોંચવાના જ છે અને એનું સમાધાન એ આજે નહીં તો કાલે એ થવાનું જ છે. મહામંથનમાં આજના બીજા વિષય તરફ આગળ વધીએ.